વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત વિભાજન કેવી રીતના થઈ શકે, એનોડ ઉપર કઈ નિપજ મળે, કેથોડ ઉપર કઈ નિપજ મળે, સક્રિય ધાતુ નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ થાય ત્યારે એનોડ કેથોડ ઉપર કઈ નિપજ મળે, એ ઘટના આપણે સમજાવી હતી. હવે એના ઉપર આધારિત આપણે દાખલા જોઈએ. દાખલાની ગણતરીઓમાં ખાસ ધ્યાન આપજો. બહુ સિમ્પલ જ છે. રકમ છે અહીંયા CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. કેથોડ ઉપર નિક્ષેપિત થયેલ કોપરનું દળ કેટલું હશે? એનોડ ઉપર ઉત્પન્ન થતા વાયુનું STPA કદ કેટલું હશે? ધ્યાન આપજો. તમને કોઈ પણ દાખલાની અંદર જ્યારે સમય અને વિદ્યુત પ્રવાહ એમ્પિયર જ્યારે આપે ત્યારે સૌથી પહેલા આપણે Q શોધી કાઢવાનું. Q બરાબર આપણે જાણીએ છીએ I ગુણ્યા T. સમય T હંમેશા સેકન્ડની અંદર હોવું જોઈએ. 10 મિનિટ એને આપણે 60 વડે ગુણી દઈએ તો 600 સેકન્ડ થઈ. કારણ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 10 મિનિટ 600 સેકન્ડ થઈ. I આપણને આપ્યા 1.5 એમ્પિયર. તો આપણે 1.5 ગુણ્યા 600, તો આપણને મળશે અહીંયા 1.5 ગુણ્યા 600 એટલે 900 કુલમ. તો સૌથી પહેલા આપણે કુલમ શોધી કાઢ્યા. Q બરાબર I ગુણ્યા T ઉપર. હવે આપણે CuSO4 નું દ્રાવણ, એનું આયનીકરણ શું થાય? તો Cu પ્લસ 2 અને SO4 માઇનસ 2. એમાં ધન આયન એ કેથોડ ઉપર જાય, ઋણ આયન એનોડ ઉપર જાય. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. તો રિડક્શન લખીએ આપણે Cu પ્લસ 2 એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી આ રીતે કોપરમાં રૂપાંતર થાય. અહીંયા કેટલા મોલ ઇલેક્ટ્રોન થયા? 2 મોલ. તો આપણે જાણીએ છીએ કે ફેરાડેની વ્યાખ્યા અનુસાર 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવાય. તો 2 મોલ ઇલેક્ટ્રોન છે, તો 2 ફેરાડે થયા. 2 ફેરાડે આપણને કોપર કેટલા મોલ મળશે? 1 મોલ. 1 મોલ એટલે કોપરનો પરમાણુ ભાર 63.5. 63.5 ગ્રામ આપણને કોપર મળે. કેટલા ફેરાડે? 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય તો 63.5 ગ્રામ આપણને કોપર મળે. 1 ફેરાડે બરાબર કેટલા થાય? 96,500 કુલમ. તો લખાય કે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય ત્યારે આપણને 63.5 ગ્રામ કોપર મળે. લખાય મિત્રો? તો તમે શોધ્યા 900 કુલમ. એ 900 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ કોપર મળશે? તો 900 ગુણ્યા 63.5 છેદમાં 2 ગુણ્યા 96,500. તો આપણે 900 ગુણ્યા 63.5 ભાગ્યા 2 ભાગ્યા 96,500
તો આપણને અહીંયા મળશે 0.296 ગ્રામ આપણને કોપર મળશે. તો આ રીતે નિક્ષેપિત થયેલા કોપરનું દળ 0.296 ગ્રામ આપણને મળશે. હવે આપણે એનોડ ઉપર મિત્રો એનોડ ઉપર SO4 - 2 આયન છે. મેં તમને આગળ સમજાવ્યું SO4 - 2 નું ઓક્સિડેશન શક્ય નથી, કેમ કે સલ્ફરનું મહત્તમ ઓક્સિડેશનના અહીંયા +6 થાય. +6 થી વધારે કોઈ દિવસ હોઈ શકે નહીં, એટલે ઓક્સિડેશન શક્ય નથી. SO4 - 2 નું ઓક્સિડેશન શક્ય નથી. કોનું ઓક્સિડેશન થાય? પાણી. તો યાદ કરો, પાણીના ઓક્સિડેશનનું સમીકરણ H2O this 1/2 O2 ગેસ પ્લસ 2H પ્લસ એન પ્લસ 2 ઇલેક્ટ્રોન. મિત્રો આપણને 2 × 2 ફેરાડે થયા કે નહીં? તો 2 ફેરાડે કેટલા મોલ મળે આપણને? 0.5 મોલ. તો લખાય 2 × 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો 0.5 મોલ O2 મળે. તો 900 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા મોલ મળે? તો 900 × 0.5 છેદમાં 2 × 96,500. તો આપણે 900 × 0.5 ભાગ્યા 2 ભાગ્યા 96,500 તો આપણને કેટલા મોલ મળશે? 0.00233 મોલ O2 મળે. આ શું મળે આપણને મોલમાં? મિત્રો ધ્યાન આપજો, અહીંયા લખું છું STP 1 મોલ O2 નું કદ કેટલું થાય? 22.4 લિટર થાય કે નહીં? તો 0.00233 મોલ O2 નું કદ કેટલું થાય? તો આપણને એ કદ લીટરમાં મળશે 0.0522 લીટર આપણને એ O2 નું કદ મળશે. તો આ રીતે મિત્રો કોઈ પણ દાખલાની અંદર તમને જ્યારે સમયની અંતિર આપેલો હોય ત્યારે Q = I × T ઉપરથી આપણે પહેલા કુલમ શોધી કાઢીએ. પછી આપણે કેથોડ ઉપર CuSO4 નું આયનીકરણ થઈ Cu + 2 SO4 - 2 એટલે કેથોડ ઉપર Cu + 2 અને 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી કોપરમાં રૂપાંતર થાય. 2 મોલ એટલે 2 ફેરાડે કહેવાય. 2 ફેરાડે આપણને 1 મોલ 63.5 ગ્રામ, કારણ કે કોપરનો પરમાણુ ભાર 63.5. તો 2 × 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો 63.5 ગ્રામ કોપર મળે. તો 900 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ કોપર મળે? તો આપણને કોપરનું વજન 0.296 ગ્રામ મળ્યું. એનોડ ઉપર SO4 - 2 નું ઓક્સિડેશન શક્ય નથી, જે આપણે આગળ સમજાવ્યું હતું. ત્યાં પાણીનું ઓક્સિડેશન થાય. તો પાણીના ઓક્સિડેશન સમીકરણ પરથી લખી શકાય કે 2 × 96,500 કુલંબે 0.5 મોલ O2 મળે. 900 કુલંબે 0.00233 મોલ O2 મળે. હવે આપણે કદ શોધીએ. તો STP એ 1 મોલ O2 નું કદ 22.4 લિટર, જે ધોરણ 11 ની અંદર આવે છે.
तो 0.000233 मोल O2 નું કદ કેટલા લીટર? તો 0.0522 લીટર। જો ml લખવાના હોય તો 52.2 ml લખી શકાય। આપણે 1000 વડે ગુણવામાં આવે તો 52.2 ml થાય। ક્લિયર મિત્રો? આગળ જોઈએ આપણે। જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિક તારમાંથી 2 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તો સૌથી પહેલા આપણે Q બરાબર I ગુણ્યા T। I કેટલા મિત્રો? 0.5 એમ્પિયર। સમય T કેટલો? તો સમય T 2 કલાક। 2 કલાકને આપણે સેકન્ડમાં રૂપાંતર કરવાના। તો 3600 વડે ગુણીએ તો આપણને 7200 સેકન્ડ મળશે। તો Q બરાબર 0.5 ગુણ્યા 7200 તો આપણને 3600 કુલમ મળશે। 7200 ગુણ્યા 0.5 એટલે 3600 કુલમ આપણને મળશે। એ 3600 કુલમને આપણે 96500 વડે ભાગી દઈએ તો શામાં રૂપાંતર થાય મિત્રો? ફેરાડેમાં। તો એને આપણે 96500 વડે ભાગીએ તો 0.0373 ફેરાડે થયા। આ સુધી આપણે Q। હવે 1 ફેરાડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન થાય વ્યાખ્યા અનુસાર। 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન થયા કે નહીં? કારણ કે વ્યાખ્યા અનુસાર 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય। 1 મોલ ઇલેક્ટ્રોન 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન। તો 0.0373 ફેરાડે હોય તો કેટલા ઇલેક્ટ્રોન થાય? તો એની અંદર 0.2246 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન થાય। એટલે આની અંદર પણ આપણને સમયને એમ્પિયર આપ્યું એટલે આપણે Q શોધ્યા। 96500 વડે ભાગીએ એટલે ફેરાડેમાં રૂપાંતર થયા। 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન। 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 1023 ઇલેક્ટ્રોન થયા। તો 0.0373 ફેરાડે બરાબર કેટલા ઇલેક્ટ્રોન? જવાબ થાય 0.2246 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન થાય। ક્લિયર મિત્રો? આગળ જોઈએ આપણે રકમ જો 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ ઉપયોગ કરી NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? તો પહેલા આપણે Q શોધીએ। Q બરાબર I ગુણ્યા T થાય। તો હવે આપણે I ગુણ્યા T I કેટલા? 5 એમ્પિયર। સમય T 20 મિનિટ। તો 20 આપણે 60 વડે ગુણીએ તો સેકન્ડમાં રૂપાંતર થાય તો 1200 સેકન્ડ થયા। તો હવે આપણે 5 ગુણ્યા 1200 તો 60 6000 કુલમ થયા। એ 6000 કુલમ
થી આપણને કેટલું નિકલ મળશે? NiNO3 ટ્વાઇસ Ni પ્લસ 2i અને 2 ટાઈમ NO3 માઇનસ. તો કેથોડ ઉપર નિકલનું રિડક્શન થાય તો Ni પ્લસ 2i 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી આ રીતે નિકલમાં રૂપાંતર થાય. તો 2 ફેરાડે કેટલા મોલ નિકલ મળશે આપણને? 1 મોલ. અને નિકલનો પરમાણુ ભાર 58. તો નિકલનો 2 ફેરાડે આપણને 58, નિકલનો પરમાણુ ભાર 58.7 ગ્રામ આપણને મળે. તો 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય 58.7 ગ્રામ નિકલ મળે. લખાય 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો 58.7 ગ્રામ નિકલ મળે. તો આપણને કેટલું આપ્યું? 6000 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ આપણે નિકલ મળે? તો 6000 ગુણ્યા 58.7 છેદમાં 2 ગુણ્યા 96,500. તો આપણને આજે વજન મળશે 6000 ગુણ્યા 58.7 ભાગ્યા 2 ભાગ્યા 96,500. તો 1.824 ગ્રામ આપણને નિકલ મળે. આગળ દાખલો ગણો એ પ્રમાણે આપણે I ગુણ્યા T ઉપરથી કુલમ શોધી કાઢ્યા. કેથોડ ઉપર નિકલનું રિડક્શન થાય તો Ni પ્લસ 2 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી નિકલમાં રૂપાંતર થાય. 2 ફેરાડે 58.7 ગ્રામ નિકલ મળે. એટલે 2 ગુણ્યા 96,500 કુલનો વિદ્યુત જથ્થો પસાર થાય તો 58.7 ગ્રામ નિકલ મળે. તો 6000 કુલનો વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ નિકલ મળશે? 1.824 ગ્રામ નિકલ મળે. ક્લિયર મિત્રો? આગળ જોઈએ આપણે. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડે? ચાલો, પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે. તો આપણે પહેલાનો જવાબ લખીએ. CaCl2 આયનીકરણ શું થાય? Ca પ્લસ 2 ટાઈમ Cl માઇનસ. તો આપણે કેથોડ ઉપર Ca પ્લસ 2 આયન 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી કેલ્શિયમમાં રૂપાંતર થાય. તો જો 2 ફેરાડે આપણને 1 મોલ એટલે 40 ગ્રામ કેલ્શિયમ આપણને મળશે. તો લખાય 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા 2 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. 2 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે? તો શું લખાય? 20 ગુણ્યા 2 છેદની અંદર 40 તો 1 ફેરાડે. 20 ગુણ્યા 2 છેદમાં 1 ફેરાડેની જરૂર પડશે.
મિત્રો આ રીતે પીગળીત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો. Al2O3 નું આયનીકરણ લખી દઉં છું અહીંયા 2 ટાઈમ Al પ્લસ 3 પ્લસ 3 ટાઈમ O માઇનસ 2. તો કેથોડ ઉપર રિડક્શન સાઇડ Al પ્લસ 3 3 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી એલ્યુમિનિયમમાં રૂપાંતર થાય. પછી તમારી ગણતરી જાતે કરવાની. Al નો પરમાણુ ભાર 27 ગ્રામ પ્રતિ મોલ છે. તો અહીંયા જે ગણતરી બતાવી એ પ્રમાણે તમારે કેટલા ગ્રામ એલ્યુમિનિયમ મળશે મિત્રો તમારે એ ગણતરી જાતે કરવાની. ક્લિયર? આગળ દાખલો જોઈએ આપણે. ખાસ હવે ધ્યાન આપજો દાખલાઓ જે ચલાવ્યું એમાં 300 કેલ્વિન તાપમાનની 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ શું કહેવાય મિત્રો? કેથોડ ઉપર કોપર છૂટવું પડે છે અને ધન ધ્રુવ શું કહેવાય? એનોડ ઉપર Cl2 વાયુ છૂટવો પડે છે. તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરતા કેટલું કોપર અને Cl2 વાયુ છૂટવો પડશે? તો ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે Q શોધીએ. Q બરાબર I ગુણ્યા T થાય. I કેટલા? 2 એમ્પિયર. સમય T કેટલો? 1 કલાક. એને આપણે 3600 વડે ગુણી દઈએ તો 3600 સેકન્ડ થયા. તો આપણે I કેટલા? 2, સમય T 3600 સેકન્ડ. તો આપણને મળશે અહીંયા 3200 સેકન્ડ 3200 કુલમ વિદ્યુત જથ્થો આપણને મળે. હવે આપણે CuCl2 નું આયનીકરણ શું થાય? Cu પ્લસ 2n પ્લસ 2 ટાઈમ Cl માઇનસ. તો કેથોડ ઉપરને આપણને કોપર ધાતુ મળશે. તો Cu પ્લસ 2n 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી કોપરમાં રૂપાંતર થાય કે નહીં? 2 મોલ એટલે 2 ફેરાડે કહેવાય. વ્યાખ્યા અનુસાર 63.5 ગ્રામ કોપર મળે. લખાય કે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો 63.5 ગ્રામ Cu આપણને મળે. તો આપણે અહીંયા 3200 કુલનો વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ કોપર મળે? તો 3200 ગુણ્યા 63.5 છેદમાં 2 ગુણ્યા 96,500. ક્લિયર મિત્રો? તો આપણે 3200 ગુણ્યા 63.5 ભાગ્યા 2 ભાગ્યા 96,500 તો 2.368 એટલે 2.3689 ગ્રામ આપણને કોપર મળે. આટલા ગ્રામ આપણને કોપર મળશે. હવે આપણે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. 2 times Cl minus gives
Cl2 + 2 ઇલેક્ટ્રોન. કેટલા ફેરાડ થયા મિત્રો? 2 ફેરાડ. કેટલા મોલ Cl2 મળે? 1 મોલ. તો લખાય 2 × 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો 1 મોલ Cl2 આપણને મળે. તો તમે શોધ્યા 3200 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા મોલ Cl2 મળશે? તો 3200 × 1/2 × 96500. તો આપણને 0.0373 મોલ આપણને Cl2 મળે. હવે આ મોલ Cl2 જે મળે એનું કદ કેવી રીતના શોધી શકાય? તો કદ શોધવા માટે મિત્રો આપણે PV = nRT સમીકરણનો ઉપયોગ કરીએ. દબાણ P તમને રકમ આપ્યું છે 1 બાર. અહીંયા STP નથી, ખાસ ધ્યાન આપજો. V આપણે શોધવાનું છે. N તમે શોધ્યા 0.0373 મોલ. R તમને આપ્યા 0.0314. રકમ આપેલા છે લિટર × બાર પ્રતિ મોલ × કેલ્વિન. તાપમાન T તમને આપ્યું 300 કેલ્વિન. તો V બરાબર શું લખાય? nRT / P થાય. N કેટલા? 0.0373. R 0.0314 × 300 છેદમાં દબાણ 1 બાર. તો આના ઉપરથી આપણને .930 લીટર Cl2 આપણને મળશે. એને ml માં રૂપાંતર કરવું હોય તો 930 ml Cl2 આપણને મળે. તો આ રીતે આગળ દાખલો ગણ્યો એ પ્રમાણે આ દાખલો પણ ગણી શકાય. ક્લિયર મિત્રો? મિત્રો રકમ છે 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuSO પરના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 10 એમ્પિયરનો વીજ પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ કોપર મળશે અને કેટલા કદનો O2 વાયુ મળશે? વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% છે. જો દાખલો આગળ ગણ્યો એ પ્રમાણે જ છે, 9 સ્ટેપ વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% છે. સૌથી પહેલા તમને રકમમાં એમ્પિયર અને સમય આપેલો છે. એટલે સૌથી પહેલા શોધી કાઢીએ આપણે Q. Q બરાબર I ગુણ્યા T થાય. I કેટલા? 10 એમ્પિયર તમને આપેલા છે. સમય T 193 મિનિટ. કેટલા વડે ગુણવાના આપણે? 60 વડે. તો સેકન્ડમાં રૂપાંતર થઈ જાય. 193 ગુણ્યા 60 એટલે 11,580 સેકન્ડ થયા. તો આપણે
10 ગુણ્યા 11,580 સેકન્ડ એટલે 1,15,800 કુલમ થયા. હવે આપણે CuSO4 આયનીકરણ શું થાય? Cu + 2 આયન અને SO4 - 2. કેથોડ ઉપર હંમેશા ધન આયન રિડક્શન થાય, તો Cu + 2 આયન 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી કોપરમાં રૂપાંતર થાય, 2 મોલ 2 ફેરાડે થયા, 1 મોલ એટલે 63.5 ગ્રામ કોપર મળશે. તો લખાય 2 ગુણ્યા 96,500 કુલંબ વિદ્યુત જથ્થો પસાર થાય તો 63.5 ગ્રામ કોપર મળે. તો 1,15,800 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ કોપર મળશે? તો 1,15,800 ગુણ્યા 63.5 છેદમાં 2 ગુણ્યા 96,500. તો આપણને આજે જવાબ જે મળશે 38.1 ગ્રામ આપણને કોપર મળે. એટલે આપણે 1,15,800 ગુણ્યા 63.5 ભાગ્યા 2 ભાગ્યા 96,500. ધ્યાન આપજો, આપણને 38.1 ગ્રામ જે કોપર મળ્યું એ પૂરેપૂરો વિદ્યુત જથ્થો પસાર કરીએ ત્યારે, પૂરેપૂરો એટલે 10 એમ્પિયરનો વીજ પ્રવાહ 11,580 સેકન્ડ પૂરેપૂરો સમય માટે પસાર થાય ત્યારે 1,15,800 કુલમ મળે. આપણે અહીંયા જે વજન શોધ્યું એ 1,15,800 કુલમ વિદ્યુત જથ્થો પૂરેપૂરો પસાર થાય ત્યારે મળી છે. એ તો ધ્યાન આપજો, પૂરેપૂરો વિદ્યુત જથ્થો પસાર કરવાથી આપણને આ જે વજન મળે એ સમયે તેની ક્ષમતા હંમેશા 100% ગણાય. તમને કોઈ પણ દાખલામાં સમયની એમ્પિયર આપેલા હોય અને આપણને જે કુલમ મળે એ કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવાથી આપણને જે વજન મળશે એ સમયે તેની ક્ષમતા હંમેશા 100% ગણાય. તો કોષની ક્ષમતા %100 હોય ત્યારે આપણને કેટલા ગ્રામ મળશે? 38.1 ગ્રામ કોપર આપણને મળે. તો 80% ક્ષમતા હોય ત્યારે કેટલા ગ્રામ કોપર મળશે? 80 ગુણ્યા 38.1 છેદની અંદર 100, તો આપણને જે વજન મળશે એ 30.48 ગ્રામ કોપર આપણને મળશે. ત્યારે કોષની ક્ષમતા કેટલી હોય? 80% હોય ત્યારે. હવે આપણે કેટલા કદનો O2 મળશે? તો આપણે જાણીએ એનોડ ઉપર SO4 - 2 નું ઓક્સિડેશન
શક્ય નથી. કોનું થાય? પાણી. તો પાણીના ઓક્સિડેશનનું સમીકરણ દરેકે યાદ રાખવાનું મિત્રો. H2O gives 1/2 O2 plus 2H plus sign plus 2 electron. તેના ઉપર લખી શકાય 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય ત્યારે 0.5 મોલ આપણને O2 મળે, એટલે કે 2 × 96,500 કુલમ. તો 1,15,800 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા મોલ O2 મળશે? તો 1,15,800 ગુણ્યા 0.5 છેદમાં 2 × 96,500. તો આપણને 1,15,800 ગુણ્યા 0.5 ભાગ્યા 2 ભાગ્યા 96,500 તો 0.3 મોલ O2 આપણને મળે. હવે એનું કદ શોધી કાઢીએ. કયા સમીકરણ? PV બરાબર NRT ઉપરથી V બરાબર N કેટલા? 0.3 R 0.08314 તાપમાન 300 રકમમાં આપણને આપેલું છે. દબાણ કેટલું? 1. તો આપણને આજે કદ મળશે 7.4826 લીટર મળે. આ કદ પણ આપણે ક્યારે શોધ્યું? 1,15,800 કુલમ પૂરેપૂરો વિદ્યુત જથ્થો પસાર થાય ત્યારે. પૂરેપૂરો વિદ્યુત જથ્થો પસાર થાય એટલે ક્ષમતા કેટલા ટકા હોય? 100%. તો લખીએ આપણે 100% ક્ષમતા હોય ત્યારે 7.4826 લીટર આપણને O2 મળે. કેટલો? 100% ક્ષમતા હોય ત્યારે 7.4826 લીટર O2 મળે. તો 80% ક્ષમતા હોય તો કેટલા લીટર મળે? તો 80 ગુણ્યા 7.4826 છેદની અંદર 100 તો આપણને મળશે આ 5.986 લીટર. આટલા લીટર આપણને O2 મળશે. ક્લિયર મિત્રો? આગળ દાખલો જોઈએ આપણે. સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 5 એમ્પિયરનો પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag મળે છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. બીજો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. હું આ દાખલો સમજાવું. સૌથી પહેલા આપણે Q અને I અને T આપેલા છે. Q બરાબર I ગુણ્યા T. I કેટલા આપ્યા? 5 એમ્પિયર. સમય T કેટલો આપ્યો? 193 સેકન્ડ. 100 એટલે 5 એમ્પિયર ગુણ્યા 193 તો આપણને 193 ગુણ્યા 5 965 કુલમ મળે. તો AgNO3 આયનીકરણ શું થાય? Ag પ્લસ
NO3 માઇનસ કેથોડ ઉપર Ag પ્લસ રિડક્શન પ્રક્રિયા અનુભવી Ag માં રૂપાંતર થાય તો આપણને 1 ફેરાડે કેટલા મોલ Ag મળશે? 1 મોલ. 1 મોલ Ag નો પરમાણુ ભાર 108 એટલે 108 ગ્રામ આપણને Ag મળે. એ લખાય 96,500 કુલનો વિદ્યુત જથ્થો પસાર થાય તો 108 ગ્રામ Ag મળે તો 965 કુલનો વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ મળશે? તો 965 ગુણ્યા 108 છેદમાં 96,500 તો 1.08 ગ્રામ આપણે Ag મળે. મેં આગળ સમજાયું Q અને Q બરાબર I ગુણ્યા T ઉપરથી આપણે આ જે વજન મળે એ સમયે ક્ષમતા કેટલા ટકા હશે? 100%. મતલબ આવું લખી શકાય 1.08 ગ્રામ Ag મળે તો કોષની ક્ષમતા કેટલા ટકા થાય મિત્રો? 100%. 1.08 ગ્રામ Ag મળે તો કોષની ક્ષમતા 100% થઈ તો તમને રકમમાં આપેલું છે કે 972 ગ્રામ Ag મળે તો કોષની ક્ષમતા કેટલા ટકા થાય? તો 972 ગુણ્યા 100 છેદમાં 1.08 એટલે આપણે 972 ગુણ્યા 100 ભાગ્યા 1.08 તો 90% કોષની ક્ષમતા. રકમમાં તમને જે વજન આપેલું છે એ પ્રાયોગિક વજન છે. તમે આ વજન શોધી કાઢ્યું કયું કહેવાય? સૈદ્ધાંતિક. તો આ રીતે કોઈ પણ ક્ષમતા ટકા શોધવા હોય કોષની ક્ષમતાના ટકા બરાબર પ્રાયોગિક વજન છેદમાં સૈદ્ધાંતિક વજન ગુણ્યા કેટલા? 100. તેના ઉપરથી આપણને કોષની ક્ષમતાના ટકા શોધી શકાય. બીજો દાખલો AgNO3ના જલીય દ્રાવણમાં 7.5 એમ્પિયર વીજ પ્રવાહ 200 સેકન્ડ માટે પસાર કરતા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર 1.08 ગ્રામ Ag મુક્ત થાય અથવા મળે તો કોષની ક્ષમતા શોધો. આ દાખલો તમારે ઘરે જાતે ગણવાનો છે. ધ્યાન આપજો દાખલાની અંદર 300 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે Na2SO પરના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવથી વિદ્યુત વિભાજન કરતા 250 ml પ્રતિ મિનિટ O2 વાયુ કેટલા એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા મળશે? મિત્રો આવા દાખલામાં તમને જે અહીંયા કદ આપેલું છે, કોનું કદ? O2 વાયુનું કદ. એના ઉપર સૌથી પહેલા આપણે એની મોલ સંખ્યા શોધીએ. ખાસ ધ્યાન આપજો. PV બરાબર nRT થાય. દબાણ P કેટલું? દબાણ P 1 બાર. V કેટલું?
250 ml એટલે કે 0.250 લિટર થાય કે નહીં? કારણ કે આરનું મૂલ્ય 0.08314 લિટર ઇન્ટુ બાર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન છે. એટલે અહીંયા આરનો એકમ લીટરમાં અહીંયા છે, માટે કદ લીટરની અંદર હોવું જોઈએ. તાપમાન T કેટલું આપ્યું? 300 કેલ્વિન. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો N બરાબર PV છેદની અંદર RT, દબાણ P કેટલું? 1 બાર ગુણ્યા 0.250, R કેટલા? 0.08314, તાપમાન T કેટલું? 300. તેના પરથી આપણને મૂળ શોધી કાઢીએ. 0.250 ભાગ્યા 0.08314 ભાગ્યા 300 તો 0.01 મોલ આપણને મળે. હવે આપણે એનોડ ઉપર O2 વાયુ મળશે. H2O gives 1/2 O2 gas plus 2H plus sign plus 2 electron. ઘણા પ્રશ્ન થાય સર Na2SO4 માં પાણીનું કેમ? તો આપણે જ આપણે Na2SO4 નું આયનીકરણ શું થાય? 2 ટાઈમ Na પ્લસ SO4 માઇનસ 2. મેં તમને આગળ સમજાવ્યું હતું કે જલીય દ્રાવણમાં SO4 માઇનસ 2 હોય તેનું ઓક્સિડેશન શક્ય નથી. કોનું થાય? પાણીનું ઓક્સિડેશન થાય. તેના પરથી લખી શકાય કે આપણે 0.5 મોલ O2 મેળવવું હોય તો કેટલા ફેરાડે? 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડશે. આપણે ઉલટું લખીએ. અત્યાર સુધી શું લખતા આપણે કે 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય તો 0.5 મોલ O2 મળતા. આપણે અહીંયા O2 ના મોલ શોધી કાઢેલા છે. આપણે શોધવાના છે ફેરાડે. ફેરાડે ઉપરથી આપણે શોધવાનો છે એની અંદર સમય, સોરી આપણે કેટલા એમ્પિયર શોધવાના છે. તો લખાય 0.5 મોલ O2 મેળવવા 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો 0.01 મોલ O2 મેળવવા માટે કેટલા કુલમ પસાર કરવું પડશે? તો 0.01 ગુણ્યા 2 ગુણ્યા 96,500 છેદમાં 0.5. એટલે 0.01 ગુણ્યા 2 ગુણ્યા 96,500 ભાગ્યા 0.5 તો આપણને મળશે 3,860 કુલમ. 3,860 કુલમ મળ્યા. તો હવે આપણે શોધવાના છે એમ્પિયર. તો Q બરાબર I ગુણ્યા T થાય કે નહીં? તો I બરાબર Q છેદની અંદર T. Q 3,860. સમય T કેટલો? તો જો અહીંયા પ્રતિ મિનિટ સમય T 1 મિનિટ થયો. તો સેકન્ડ કેટલા થયા? 60. તો આપણને આજે વિદ્યુત પ્રવાહ જે એમ્પિયરમાં મળશે એ 64.33 એમ્પિયર આપણે વિદ્યુત પ્રવાહ મળશે. ખબર પડી? એટલે કોઈ પણ દાખલાની અંદર યાદ રાખજો, સમયની એમ્પિયર શોધવાના હોય
ત્યારે સૌથી પહેલા મૂળ શોધવાના. કદ આપેલું છે તો મૂળ શોધવા માટે સૂત્ર છે આપણા જોડે PV બરાબર nRT. તો આપણે એ શોધ્યા 0.01 મૂળ. દબાણ, કદ, આર આપણે જાણીએ છીએ, તાપમાન આપેલું છે, મૂળ મળ્યા 0.01. SO4-2 નું ઓક્સિડેશન પાણીમાં થઈ શકશે નહીં. કોનું થાય? પાણીનું. તો પાણીના ઓક્સિડેશનમાં 0.5 મૂલ O2 મેળવવા માટે 2 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડશે. તો લખ્યું આપણે 0.5 મૂલ O2 મેળવવા 2 × 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે તો 0.01 મૂલ O2 મેળવવા માટે કેટલા કુલમ પસાર કરવો પડે? 3,860 કુલમ મળે. કુલમ મળી ગયા તો Q બરાબર I × T ઉપરથી આપણે એમ્પિયર શોધી કાઢે. ક્લિયર? આગળ જુઓ. AgNO3 ના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર વીજ પ્રવાહ 2.7 કલાક માટે પસાર કરતા કેથોડ ઉપર ગોઠવેલ કેટલી ચમચીઓ ઉપર ચાંદીનો ઢોળ ચઢાવી શકાશે? 1 ચમચી ઉપર 0.01 ગ્રામ Ag નું પડ ચડે છે. આ દાખલો આગળ ગણ્યા પ્રમાણે જ ગણી શકાય. તમને એમ્પિયર ને સમય આપેલો છે. તો સૌથી પહેલા શોધીએ આપણે Q. Q બરાબર I × T થાય. I કેટલા આપ્યા? 5 એમ્પિયર, સમય T 2.7 કલાક ને આપણે 3600 વડે ગુણવાના. કારણ કે સમય હંમેશા સેકન્ડની અંદર હોવો જોઈએ. 5 × 2.7 × 3600 તો આ મળશે 48,600 કુલમ. Q મળી ગયા. હવે આપણે AgNO3 નું આયનીકરણ શું થાય? તો Ag પ્લસ NO3 માઇનસ થાય. તો કેથોડ ઉપર પ્રક્રિયા રિડક્શનની Ag પ્લસ 1 મૂલ ઇલેક્ટ્રોન સ્વીકારી Ag માં રૂપાંતર થાય. 1 ફેરાડે એટલે 108 ગ્રામ Ag મળે કે નહીં? તો લખીએ આપણે કે 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો 108 ગ્રામ Ag મળે તો 48,600 કુલમ વિદ્યુત જથ્થો પસાર થાય તો કેટલા ગ્રામ Ag મળશે? 48,600 × 108 છેદમાં 96,500. તો આપણને આ જે વજન જે રહ્યું એ 54.39 ગ્રામ જેટલું Ag મળે. એટલે આપણે આગળ દાખલો ગણ્યો એ પ્રમાણે જ સમયની એમ્પિયર ઉપરથી આપણે કુલમ શોધ્યા, કુલમ ઉપરથી વજન શોધી કાઢે. હવે ધ્યાનથી જો 0.01 ગ્રામ Ag હોય તો 1 ચમચી ઉપર ચાંદીનો ઢોળ ચડાવી શકાય. તો 54.39 ગ્રામ Ag હોય તો લખીએ આપણે 0.01 ગ્રામ Ag હોય તો 1 ચમચી ઉપર પડ ચડે તો આપણને 54
54.39 ગ્રામ એજી હોય તો કેટલી ચમચી ઉપર ફળ ચડે? તો 54.39 ગુણ્યા 1 છેદમાં 0.01 તો 5439 ગ્રામ આટલી ચમચી ઉપર ફળ હંમેશા ચડે. ક્લિયર મિત્રો? ઓકે મિત્રો, આ દાખલામાં ખાસ ધ્યાન આપજો, સૌથી સમજવાલાયક દાખલો છે. 3 વિદ્યુત વિભાજન કોષ ABC જે અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 ના દ્રાવણ ધરાવે છે, તેમને શ્રેણીમાં જોડેલા છે. કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થાય છે ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? કોપરનો પરમાણુ ભાર જાણીએ 63.5, ઝીંકનો પરમાણુ ભાર 65. ખાસ ધ્યાન આપજો. આપણે સૌથી પહેલા કોષ B માં કયું દ્રાવણ? AgNO3. તો આયનીકરણ શું થાય? Ag પ્લસ NO3 માઇનસ થાય. તો કેથોડ ઉપર Ag પ્લસ 1 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી આપણને 1 મોલ Ag આપે. મતલબ અહીંયા 1 ફેરાડે તો 1 મોલ એટલે 108 ગ્રામ Ag મળે કે નહીં? તેના ઉપર લખી શકાય 108 ગ્રામ Ag મેળવવા 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો રકમમાં તમને કેટલા આપ્યા? 1.45 ગ્રામ સિલ્વર છે. લખીએ આપણે 1.45 ગ્રામ Ag મેળવવા કેટલા કુલનો વિદ્યુત જથ્થો પસાર કરવો પડે? તો આપણને 1.45 ગુણ્યા 96,500 છેદની અંદર 108. તો આપણને 1.45 ગુણ્યા 96,500 ભાગ્યા 108. તો આપણને જે મળશે એ 1295.6 કુલમ મળે. હવે આપણે કુલમ શોધી કાઢ્યા તો Q બરાબર I ગુણ્યા T. તો આપણે સમય T શોધવાનો છે. Q છેદની અંદર I તો 1295.6 I કેટલા? 1.5 એમ્પિયર. તો 1.5 એમ્પિયર તો આપણને સમય T મળશે 863.73 સેકન્ડ સમય T. મિત્રો, આપણે આને મિનિટમાં રૂપાંતર કરવો હોય તો 863.73 ને આપણે 60 વડે ભાગી દઈએ તો સમા રૂપાંતર થાય મિનિટમાં. તો આપણને એ જે મિનિટ મળશે એ 14.3
95 5 એટલે 3955 તો 14.40 મિનિટ આપણને મળે. એટલે આપણે મિનિટ શોધી કાઢ્યા. હવે એટલે કેટલો સમય, તો આટલા મિનિટ સમય પસાર કરવો પડશે. આની અંદર જુઓ, હવે કેથોડ ઉપર આપણે પાત્ર એ, પાત્ર બી ને પાત્ર સી. તો પાત્ર એમાં Zn+2 નું દ્રાવણ છે. એટલે ZnSO ફોર Zn+2 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી Zn માં રૂપાંતર થાય. પાત્ર બી માં Ag+ 1 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી Ag માં રૂપાંતર થાય અને Cu+2 આયન 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારી Cu માં રૂપાંતર થાય. મિત્રો ધ્યાન આપજો, આપણે ફેરાડેના બીજા નિયમ અનુસાર જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેકમાંથી એક સમાન વિદ્યુત જથ્થો પસાર થવો જોઈએ. તો એક સમાન કરવા માટે અહીંયા 2 ફેરાડે, અહીંયા 2 ફેરાડે, અહીંયા 1. તો એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરવા માટે આપણે આને 2 વડે ગુણી દઈએ. તો એક સમાન વિદ્યુત જથ્થો પસાર થતા Zn, Ag ને કોપરના મોલનો ગુણોત્તર કેટલો થાય મિત્રો? 1:2:1. ટૂંકમાં Ag ના મોલ કરતા Zn અને કોપરના મોલ અડધા મળે. તો Ag ના મોલ કેટલા? તો મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. વજન તમને આપ્યું 1.45, પરમાણુ ભાર 108. તો 1.45 ભાગ્યા 108 તો આપણને મળશે 0.01342 મોલ. માટે Zn ના મોલ કેટલા? Ag ના મોલ કરતા અડધા. Ag ના મોલ ભાગ્યા 2 તો 0.01342 ભાગ્યા 2 તો આપણને એના મોલ મળશે 0.0067 મોલ. એ રીતે મોલ મળી ગયા. તો 0.0067 એને પરમાણુ ભાર વડે ગુણી કાઢીએ, ગુણ્યા 65 તો 0.436 ગ્રામ ઝીંક આપણને મળે. એ જ પ્રમાણે કોપરના મોલ તો Ag ના મોલ કરતા અડધા. તો કોપરના મોલ એ પણ 0.0067 મોલ મળે અને એનો પરમાણુ ભાર 63.5. તો 0.0067 ગુણ્યા 63.5 તો 0.425 ગ્રામ આપણને કોપર મળે. મિત્રો ખાસ શ્રેણીમાં જોડેલા હોય ત્યારે ધ્યાન આપવાનું. શ્રેણીમાં જોડેલા હોય ત્યારે દરેકમાંથી એક સમાન વિદ્યુત જથ્થો પસાર થવો જોઈએ. તો એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરતા Zn, Ag ને કોપરના મોલનો ગુણોત્તર અહીંયા 1:2:1 તો 1:2:1. Ag ના મોલ કેટલા? તો વજન આપી દે 1.45 ભાગ્યા 108 તો 0.01342 મોલ મળ્યા.
તો એજીના મૂળ કરતા ઝીંકના અડધા. તો ઝીંકને મૂળ શોધવા માટે એજીના મૂળને 2 વડે ભાગી દઈએ તો 0.0067 મૂળ મળે અને 65 વડે ગુણીએ તો 0.436 ગ્રામ ઝીંક મળે. એ રીતે કોપર પણ 0.425 ગ્રામ મેળવી શકાય. ક્લિયર?